હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કોષ્ટક આપ્યો છે, તમારે ખાસ તૈયાર કરવાનો રહેશે. ગુણોત્તરની સરખામણી, પછી આલેખાત્મક સ્વરૂપ, આલેખનો સ્વરૂપ કેવો મળે છે, અને અર્થઘટન કઈ રીતે કરાય એ તમારે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કમાં પૂછાય છે, આના પરથી દાખલા છે. a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો આલેખ કેવો મળે છે? છેદતી રેખા. એટલે બંને રેખા એકબીજાને શું કરતી હોય? છેદતી. અને તેનો અર્થઘટન કેવું કરી શકાય? અનન્ય ઉકેલ અથવા માત્ર એક ઉકેલ મળે. બરાબર. પછી છે બીજું છે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. એટલે ત્રણેયનો જવાબ કેવો હોય? સરખો હોય. ત્યારે કેવી રેખા મળે? સંપાતી રેખા મળશે. બરાબર. અને ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ. બરાબર. એટલે એક કરતા વધારે ઉકેલ મળે છે. પછી છે ત્રીજું a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2. બરાબર. પણ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. એટલે કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 પણ c1 ના છેદમાં c2 બરાબર નથી. તો કેવી મળે છે? સમાંતર રેખા. આપણે જોઈ ગયા છે સમાંતર રેખા વિશે. હવે એમાં શું કીધું છે? અર્થઘટન શું કરે છે? ઉકેલ મળતો નથી. બરાબર. તો આના પરથી આપણે દાખલા છે તે તમને 2 માર્ક્સમાં પૂછા છે, તો એ આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો, જેથી તમને આવડી જશે. સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 2 છે. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. હવે શું કીધું? રેખાઓ કયા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. કે સમાંતર રેખાઓ છે. બરાબર. આપણે પેલું ટેબલ કર્યું એના પરથી આપણે નક્કી કરીશું. સમાંતર રેખાઓ છે અથવા સંપાતી રેખા છે. તેમ a1 ના છેદમાં a2 છે, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. બરાબર. તો આપણે હવે કોષ્ટક પરથી નક્કી કરીશું. પહેલા દાખલાની રકમ છે -5x ઓછા 4y વત્તા 8 બરાબર 0, 7x વત્તા 6y માઇનસ 9 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન કરશું. રાઈટ. સોલ્યુશનમાં સૌથી પહેલા આ જે રકમ છે એને a1 કહીશું. a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2. તો a1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણું? તો કે 5 છે. જે પહેલી સંખ્યા છે એ આપણે એને a1 કહીશું. છેદમાં a2, a2 એટલે જમણી બાજુ જે સંખ્યા આપેલી છે તે આપણું a2 થાય. કેટલું છે? 7 છે. a1 ના છેદમાં a2 એટલે 5 ના છેદમાં 7. a1 5 છે, a2 7 છે. ઓકે, 5 ના છેદમાં 7. હવે એ જ રીતે આપણે વાત કરીશું b1 ના છેદમાં b2. b1 ના છેદમાં b2. તો બીજું પદ હોય ને આપણે શું કહીએ? જે બીજી સંખ્યા છે માઇનસ પછીની જે સંખ્યા છે અને પહેલી જે સંખ્યા છે 4y છે, એમાંથી 4 શું છે? -4 એ આપણું b1 બનશે. બરાબર. છેદમાં b2 કયું બનશે? આપણું 6y છે. એમાંથી આપણા જે સંખ્યા વાળું પદ છે આપણે લેવાનું હોય છે. 6 શું થઈ ગયું? આપણું b2 બની ગયું. બરાબર. તો હવે તમે જોઈ શકો છો -4 ના છેદમાં 6 છે. તો આપણે આવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4. રાઈટ. અને 2 તેરી 6. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે એના અવયવ પાડ્યા. -4 ના છેદમાં 6. તો આનું શું બન્યું? 2 દુ 4. કારણ કે માઇનસ છે એટલે માઇનસનું ચિહ્ન આપણે લગાડ્યું. 6 છે તો 2 તેરી 6. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરશું? બબ્બે જે ઉપર નીચે છે તે ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું શું? તો -2 ના છેદમાં 3 વધશે. 2 ના છેદમાં 3. ઓકે. c1 ના છેદમાં c2.
C1 ના છેદમાં C2. C1 એટલે જે આપણી આ સંખ્યા છે પ્લસ છે 8, તો આપણે અહીંયા 8 લખી નાખશું. પછી હવે અહીંયા જો માઇનસ છે C2 માં, તો છેદમાં માઇનસ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9 છે, તો 9 લખી નાખશું. હવે આના આપણે અવયવ પાડવા હોય તો પાડી શકીએ છીએ, રાઈટ? પણ આપણે હવે પાડશું નહીં. અહીંયા આપણે લખી નાખશું 8 ના છેદમાં 9. 8 એકા 8, 9 એકા 9. અથવા આવી રીતે પણ લખી શકો 8 ના છેદમાં 9, બરાબર? પણ માઇનસ ચિહ્ન છે. તો તમારો પહેલો આન્સર જો 5 ના છેદમાં 7 છે. બીજો આન્સર B1 ના છેદમાં B2 2 ના છેદમાં 3 છે, માઇનસનું ચિહ્ન છે. અને C1 ના છેદમાં C2 8 ના છેદમાં 9, અહીંયા કેવું છે? માઇનસ ચિહ્ન છે. તો જવાબ સરખા છે? તો કે ના. A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે કે બરાબર નથી, B1 ના છેદમાં B2. કારણ કે પહેલા બંને આન્સર સરખા નથી. તો આપણે લખી શકાય કે આપેલ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ કેવી રેખા કહેવાશે વિદ્યાર્થી મિત્રો? કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે, રાઈટ? તમારે એટલું ધ્યાન રાખવાનું કે A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 હોય તો તમારે એક બિંદુમાં છેદે છે, બરાબર? કારણ કે જો તમે આ બંનેનો આન્સર જોશો તો કેવો છે? અલગ છે, ડિફરન્ટ છે, એટલે બરાબર નથી. તો એક બિંદુમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 તરફ જઈએ. 9x + 3y + 12 બરાબર 0. 18x + 6y + 24 = 0. જો પ્રથમ પદ છે ને આપણે A1 કહેશું. અહીંયા જે 9x છે તે A1 છે, 9 એ 18 છે એ આપણું A2. B1 કેટલું? તો 3 છે તે આપણું B1 અને 6 છે તે B2. C1 12 છે અને 24 શું છે આપણું C2. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય. A1 કેટલું છે આપણું? તો કે 9 છે, છેદમાં A2 કેટલું છે આપણું? 18 છે. A1 ના છેદમાં A2. A1 9 છે અને A2 કેટલું છે? 18 છે. તો 9 ના છેદમાં 18 લખ્યું વિદ્યાર્થી મિત્રો. હવે 9 ના છેદમાં 18 એટલે કેટલું થાય? 1/2 લખી શકાય. 1/2, 9 એકા 9, 9 દુ 18, 9 9 ઉડી ગયા, 1/2 થઈ ગયું, બરાબર? ખ્યાલ ના આવે તો જો અહીંયા અવયવ પાડી દઉં તમને. 9 ના અવયવ 9 એકા 9, 18 ના 9 દુ 18, 9 9 કેન્સલ કરો, વધ્યું 1/2, બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ. હવે છે B1 ના છેદમાં B2. હવે આ રીતનું હોય તો સૌથી પહેલા B1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કહેશો 3 છે સર. B2 કેટલું છે બેટા? 6 છે. 3 ના છેદમાં 6. તો હવે આપણે 3 ના છેદમાં 6 એટલે આ કેવું થઈ ગયું? 1/2. 3 ના અવયવ 3 એકા 3, 3 દુ 6, 3 3 ઉડી ગયા, 1/2 કઈ રીતે આવ્યું? આ રીતે આપણે લાવ્યા. હવે C1 ના છેદમાં C2. 12 છે ને અહીંયા 24 છે. C1 ના છેદમાં C2. C1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન રાખો, 12 છે અને C2 કેટલું છે બેટા? 24 છે. 12 ના છેદમાં 24. તો 1/2 થશે વિદ્યાર્થી મિત્રો. 12 ના અવયવ 12 એકા 12, 12 દુ 24, 12 12 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા, વધ્યું કેટલું? 1/2. જ્યારે ત્રણેયનો જવાબ સરખો હોય, જેમ કે અહીંયા જોશો તમે, A1 ના છેદમાં A2 1/2 છે, B1 ના છેદમાં B2 1/2 છે, C1 ના છેદમાં C2 1/2 છે, રાઈટ? આપણે બોક્સ બનાવી દઈએ જેથી તમને ખ્યાલ આવે, રાઈટ? ઓકે, ચલો આપણે લખી શકીએ A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં
C2 ત્રણેય કેવા છે? જવાબ સરખા છે. તો ત્રણેય જવાબ સરખા હોય તો આને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી આખું લખવાનું, આનો પણ માર્ક ગણાય છે. 2 માર્કમાં 1 માર્ક આનો પણ હોઈ શકે. આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. બરાબર? કેવી છે? સંપાતી રેખાઓ છે. જ્યારે ત્રણે ત્રણ જવાબ સરખા હોય, A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2, તો કેવી રેખા મળે વિદ્યાર્થી મિત્રો? સંપાતી રેખા મળે. દાખલા નંબર 3, 6x - 3y પછી બોલો વત્તા 10 બરાબર 0. 2x - y વત્તા 9 બરાબર 0. હવે તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, 6 છે A1 છે, A2 કેટલા છે? 2 છે, -3 છે તે આપણા B1 બનશે, -y છે એ આપણા શું બનશે? B2 બની જશે. C1 કેટલા બનશે? 10 છે અને C2 આપણા કેટલા બનશે? 9 છે. રાઈટ? તો હવે લખીએ આપણે A1 ના છેદમાં A2. A1 ના છેદમાં A2. A1 કેટલા છે આ બેટા? 6 છે. A2 કેટલા છે? 2 છે. 6 ના છેદમાં 2. તો 6 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 2 તેરી 6. 2 તેરી 6. એટલે 3 લખ્યા A1 ના છેદમાં A2. B1 ના છેદમાં B2. B1 ના છેદમાં B2. B1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. B2 કેટલું છે? y છે. તો અહીંયા આપણે 1 લખી શકીએ? હા, લખી શકીએ. પણ કેવો છે y? માઇનસ છે, તો માઇનસ લખ્યું. 3 ભાગ્યા 1 તો કેટલા થઈ જશે? 3 થશે. માઇનસનું ચિહ્ન ઉડી જાય, કારણ કે બંને પદો કેવા છે? માઇનસ માઇનસ છે એટલે કેવા આવશે? 3 કેવા આવશે? પ્લસમાં આવશે. એટલે કે 3 આયા. બરાબર? B1 ના છેદમાં B2. 3 એકા 3. બરાબર? C1 ના છેદમાં C2. C1 કેટલું છે બેટા? 10 છે. છેદમાં C2 કેટલું છે? 9 છે. 10 ના છેદમાં 9. તો આનો જવાબ શું આવશે? 10 ના છેદમાં 9. આ જ આવશે આન્સર. રાઈટ? તો આ બંને કેવા છે? સરખા છે. તો આપણે લખી શકીએ કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 is not equal to, એટલે કે બરાબર નથી. કોણ બરાબર નથી? C1 ના છેદમાં C2. બરાબર? તમે અહીંયા જોઈ શકો છો કે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 સરખા છે, બટ C1 ના છેદમાં C2 સરખા નથી. માટે આપણે લખવાનું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ કેવી કહેશું વિદ્યાર્થી મિત્રો? સમાંતર. બરાબર? સમાંતર રેખાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પ્રશ્ન નંબર 2. આ દાખલા છે તમને 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક ખાસ તૈયાર કરજો. કોષ્ટક પરથી દાખલા છે અને આ દાખલા તમને 2 માર્ક્સમાં પૂછાશે. અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયો તમારા મિત્રોને વધુ શેર કરજો અને આ દાખલાની પ્રેક્ટિસ કરજો. આ દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાશે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.